રમીલાબેન છેલ્લા 5 વર્ષથી ચાલવામાં ખૂબ જ તકલીફ પડતી હતી, બેસવામાં તકલીફ પડતી હતી અને છેલ્લા 4 મહિનાથી તો એ બિલકુલ બેસી નહોતા શકતા અને જો બેસી જાય તો ઊભા ના થઈ શકે. નિત્યક્રમ બધા કરવામાં ખૂબ તકલીફ પડતી હતી અને આખરે પછી એમને ડૉક્ટર નીરવ સાહેબને બતાવ્યું. ડૉક્ટર નીરવ સાહેબે HTO નામની સર્જરી કરી અને ખૂબ જ જલ્દી એમને સાજા કરી દીધા અને આજે તમે જોઈ શકો છો કે પલોઠી વાળી શકે છે, વગર દુખાવે જેટલું ચાલવું હોય એટલું ચાલી શકે છે. તો આજે રમીલાબેને સાહેબને ખૂબ જ આશીર્વાદ આપ્યા અને ખૂબ જ ખુશ છે એ લોકો. બિલકુલ બેસાતું નતું, હવે કમ્પ્લીટ. હા કમ્પ્લીટ. ના કઈ નહીં. રમીલાબેન લીલાભાઈ સેનમાં વામ જ મને પેલું છે ને સાહેબ, આમ બેઠી હતી ને અહીંથી મને ઊભું નતું થવાતું, એટલે આ અંદર હાડકામાં અંદર કંઈક તકલીફ થઈ હતી, કરજ પડી ગઈ હતી અંદર, એટલે આમ પગ વળતો ને તો સીધો થતો નતો સ્ટાર્ટિંગમાં. અમારા નાના ભાઈના ઘરથી તો એમનાથી બેહાતું નહોતું, ઉઠાતું નહોતું, બહુ તકલીફ હતી, બહુ હેરાન થઈ. 4-5 દવાખાના બદલ્યા એમ તો. નવો અવતાર આવ્યો એમ કહીએ તો ચાલે સાહેબ. ના પછી ફેર કાંઈ પડ્યો નહીં. એમ પછી અમે વિરલભાઈ આવી ત્યાં, વિરલભાઈને આવી પછી એમને અમને સલાહ આલી સારી, અને પછી કે ઓપરેશન કરો તો સારું થઈ જશે. હા નીરવભાઈ ડૉક્ટરની જોડે ત્યાં સાહેબે સારી સલાહ આપી હતી, એમ કે તમે ચાલતા થઈ જશો, તમને મને એમ કહેતું કે ગરબા ગાતા થઈ જશો એવું કીધું હતું સાહેબે. એટલી તો બહુ પડી મને, ખાસું 4-5 મહિના તો ખાટલામાં જ બેસી ગઈ હતી સાહેબ, ઓપરેશન કરાય વગર. હો બેસવામાં પછી ઊભા આમ ઊભું પગ રાખીને ના બેહાય, સંડાસમાં ના જવાય, એટલી બધી. ના એવું બિલકુલ નહીં. ના અત્યારે તો રસોઈ બનાવું છું, આ બધું ઘરનું કામ કરું, કપડાં બપડા બધું ધોઉં છું, નીચે બેસું છું, અત્યારે બધું કામ કરું. ભગવાન થઈને જાય ને, હું તો ભગવાન જ માનું છું એમને પણ. હા હું તો દવાખાને જઈ એમને બતાવતો હોય, કીધું તમે ભગવાન છો મારા. હેરાન થવાનું આવે. અત્યારે હાલમાં તો કોઈ તકલીફ દેખાતું નહીં. ખૂબ આભાર સાહેબનો કહેવાય કે આજે એમને નવો જન્મ આપ્યો, એમનો અત્યારે આ ચાલતા થઈ ગયા. હા સાહેબનો ખૂબ ખૂબ આભાર. હાઈ ટીબીએલ ઓસ્ટિયોટોમી નામની સર્જરી કરી, અને હાઈ ટીબીએલ ઓસ્ટિયોટોમી સર્જરી જેમાં અલગ અલગ 6 રીતે આપણે સર્જરી કરતા હોઈએ છીએ. જે પ્રમાણે ઘસારો હોય સરળથી લઈને જટિલ સુધી, તો એ રીતે એમાં આપણે ડિસાઈડ કરતા હોઈએ છીએ કે એમાં કયા ટાઈપની સર્જરી થશે. તો એમનામાં આપણે જાપાનીઝ પદ્ધતિથી હાઈ ટીબીએલ ઓસ્ટિયોટોમી નામની સર્જરી કરી, કે જે આપણે પ્લેટથી કરતા હોઈએ છીએ. જોઈન્ટમાં આપણે બેલેન્સ રાખવા માટે જે આજુબાજુમાં સ્નાયુ હોય છે, કે જેને આપણે લિગામેન્ટ કહીએ છીએ, કે જે લૂઝ થઈ ગયા હોય છે, ઢીલા થઈ ગયા હોય છે, તો તેમાં આપણે આ જાપાનીઝ પદ્ધતિમાં આપણે જોઈન્ટથી એમની ઘૂંટણમાં જે ડિફોર્મિટી છે તેને કરેક્ટ કરતા હોઈએ છીએ.